હવે આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ માટે જોઈશું, જેને સાદા સહાયકારક ક્રિયાપદો કહેવાય છે. એની અંદર શેલ, વિલ, કેન, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, કુડ આ બધાનો સમાવેશ થાય છે. સૌથી પહેલું હકારનું ફોર એક્ઝામ્પલ આપ્યું છે, આઈ કેન આન્સર યોર ક્વેશ્ચન. તો આ વાક્ય એવીનું છે, એને પીવી કરીએ ત્યારે કર્મ યોર ક્વેશ્ચન છે એને આગળ લાવીશું. ત્યાર પછી ટુ બીના રૂપ તરીકે કેન આપ્યું છે તો એને એમનું એમ મૂકીશું. ત્યાર પછી પીવીની વાક્યરચના પ્રમાણે બી લખીશું. ત્યાર પછી આન્સર એ મૂળ ક્રિયાપદ છે તો એનું ભૂતકૃદંત આન્સવર્ડ કરીશું. ત્યાર પછી આન્સવર્ડ ઈડી લખીશું. ત્યાર પછી બાય કરી આગળનો કરતા આઈ છે તેનું મી કરીશું. બીજું વાક્ય છે, હેલી મે નોટ સોલ્વ માય પ્રોબ્લેમ. તો આ વાક્ય નોટ નકારવાળું છે, તો એમાં માય પ્રોબ્લેમ એ કર્મ છે તો સૌથી પહેલાં માય પ્રોબ્લેમને આગળ લાવીશું. ત્યાર પછી ટુ બીનું રૂપ મે છે એને એમનું એમ મૂકીશું, નોટ પણ એમનું એમ મૂકીશું. ત્યાર પછી પીવીની વાક્યરચના પ્રમાણે બી મૂકી સોલ્વનું ભૂતકૃદંત સોલ્વડ કરીશું. ત્યાર પછી બાય લખી આગળનો કરતા હેલી છે એને એમનું એમ પાછળ લાવીશું. ત્રીજું વાક્ય છે, મે આઈ સી યોર ન્યૂ મોબાઈલ ફોન ક્વેશ્ચન માર્ક. તો આ વાક્ય ટુ બીના રૂપથી પ્રશ્નાર્થ છે અને ટુ બીના રૂપ તરીકે એવીનું છે તો એને પીવી કરીશું ત્યારે ટુ બીનું રૂપ એમનું એમ મે લખીશું. ત્યાર પછી કર્મ યોર ન્યૂ મોબાઈલ ફોન છે એને એમનો એમ આગળ લાવીશું એટલે મે યોર ન્યૂ મોબાઈલ ફોન. ત્યાર પછી પીવીની વાક્યરચના પ્રમાણે બી લખીશું. ત્યાર પછી સી મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત સીન કરીશું અને આગળનો કરતા આઈ છે તેનું બાય મી કરી ક્વેશ્ચન માર્ક કરીશું. આગળ ચોથું ઉદાહરણ છે, વાય શુડ સૂરજ ટીઝ યુ ક્વેશ્ચન માર્ક. તો WH શબ્દથી ક્વેશ્ચન છે એટલે વાય એમનો એમ મૂકીશું, શુડ ટુ બીનું રૂપ છે એને એમનું એમ મૂકીશું. ત્યાર પછી યુ છે એ કર્મ છે એટલે એને આગળ લાવીશું. પીવીની વાક્યરચના પ્રમાણે બી મૂકીશું અને ટીઝનું ભૂતકૃદંત ટીઝડ કરીશું. ત્યાર પછી બાય લખી આગળનો કરતા સૂરજ કરી ક્વેશ્ચન માર્ક કરીશું. પાંચમું ઉદાહરણ છે, હુ મે શો ધ ડાન્સ ક્વેશ્ચન માર્ક. તો આ હુ વાળું વાક્ય છે એને પીવી કરીશું ત્યારે હુનું બાય હુમ કરીશું. ટુ બીનું રૂપ મે એમનું એમ રહેશે. ધ ડાન્સ એ કર્મ છે તો એને આગળ લાવીશું. ત્યાર પછી પીવીની વાક્યરચના પ્રમાણે બી લખીશું અને શોનું ભૂતકૃદંત શોન કરી છેલ્લે ક્વેશ્ચન માર્ક કરીશું. હવે તમારે પરીક્ષામાં પેરેગ્રાફમાં પૂછાય છે તો અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ આપ્યું છે, ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધ એલ્ડર્સ ફૂલ સ્ટોપ, વી મસ્ટ ઓબે અવર એલ્ડર્સ ફૂલ સ્ટોપ, ધે લવ અસ ફૂલ સ્ટોપ, વી શુડ ઓલ્સો લવ ધેમ. તો આ વાક્યમાં ક્યાંય બી અને બાય આપ્યું નથી એક પણ વાક્યમાં, એટલે આખો પેરેગ્રાફ આપણો એવીનો છે એને પીવી કરીશું ત્યારે પહેલા વાક્યમાં ધ એલ્ડર્સ એ કર્મ છે એટલે સૌથી પહેલાં એલ્ડર્સ લાવી ધ એલ્ડર્સને આગળ લાવીશું. ટુ બીનું રૂપ મસ્ટ મૂકીશું. ત્યાર પછી બી લખીશું. રિસ્પેક્ટ મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત રિસ્પેક્ટેડ કરીશું. ત્યાર પછી બાય લખી આગળનો કરતા ધ યંગ છે એને એમનો એમ મૂકીશું. બીજું વાક્ય છે, વી મસ્ટ ઓબે અવર એલ્ડર્સ. તો આમાં અવર એલ્ડર્સ એ કર્મ છે એટલે એને આગળ લાવીશું. મસ્ટ ટુ બીનું રૂપ છે એને એમનું એમ મૂકીશું. પીવીની વાક્યરચના પ્રમાણે બી કરીશું અને ત્યાર પછી ઓબેનું ભૂતકૃદંત ઓબેડ કરી બાય લખી આગળનો કરતા વી છે તેનું અસ કરીશું. ત્રીજું વાક્ય છે, ધે લવ અસ.
તો અહીંયા ધે કર્તા છે, લવ એ મૂળ ક્રિયાપદ છે અને અસ એ આપણું કર્મ છે. પણ આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે, એવીનું છે. એને પીવી કરવું હોય તો અસને આગળ લાવીશું એટલે વી થશે. ત્યાર પછી લવ એ મૂળ ક્રિયાપદ છે તો એની સાથે આપણે એમિઝારમાંથી વીની સાથે આર આવશે અને લવનું ભૂતકૃદંત લવડ કરીશું. ત્યાર પછી બાય લખી આગળનો કરતા ધે છે તેનું ધેમ કરીશું. વી શુડ ઓલ્સો લવ ધેમ. તો આ વાક્ય સિમ્પલ મોડલ ઓક્ઝિલરીનું છે અને એવીનું છે. એને પીવી કરીશું ત્યારે ધેમ આપણું કર્મ છે તો એને આગળ લાવીશું એટલે ધે થશે. શુડ ટુ બીનું રૂપ છે એમનું એમ લખીશું. ઓલ્સો એ વધારાના શબ્દો છે એટલે એને પણ એમના એમ રાખીશું. ત્યાર પછી પીવીની વાક્ય રચના પ્રમાણે બી લખી લવ મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત લવડ કરીશું અને બાય લખી આગળનો કરતા વી છે તેનું અસ કરીશું. ત્યાર પછી આગળ બીજો પેરેગ્રાફ. વી કેન પ્રિવેન્ટ નોઇઝ પોલ્યુશન વેરી ઇઝીલી. ફૂલ સ્ટોપ. ફોર ધેટ મોર ધેન વન મિકેનિકલ ડિવાઇસ શુડ નોટ બી યુઝડ. વી શુડ કીપ ધ વોલ્યુમ ઓફ રેડિયસ લો. Thus the world can be made a quieter place. તો આ પેરેગ્રાફમાં અમુક વાક્યો એવીના છે, અમુક વાક્યો પીવીના છે અને એની અંદર ઘણા બધા શબ્દો વધારાના પણ આપેલા છે. તો એને જે એવી છે એનું પીવી કરીશું, પીવી છે એનું એવી કરીશું. તો પહેલું વાક્ય જોઈશું. વી કેન પ્રિવેન્ટ નોઇઝ પોલ્યુશન વેરી ઇઝીલી. તો આ વાક્યમાં બી અને બાય નથી આપ્યું એટલે વાક્ય એવીનું છે. એને આપણે પીવી કરવાનું છે. તો નોઇઝ પોલ્યુશન છે એ આપણું કર્મ છે તો એને સૌથી પહેલાં આગળ લાવીશું. ત્યાર પછી ટુ બીનું રૂપ કેન આપ્યું છે ને એમનું એમ લખીશું. પીવી કરવા માટે બી લખીશું. ત્યાર પછી પ્રિવેન્ટ એ મૂળ ક્રિયાપદ છે તો એનું ભૂતકૃદંત પ્રિવેન્ટેડ થશે. ત્યાર પછી વેરી ઇઝીલી અન્ય શબ્દો લખી છેલ્લે બાય કરી વીનું અસ કરીશું. ત્યાર પછી બીજા વાક્યમાં ફોર ધેટ મોર ધેન જે છે એ અન્ય શબ્દો છે એટલે કે વધારાના શબ્દો છે તો એને એમના એમ મૂકીશું. ફોર ધેટ એમનું એમ લખ્યું છે. ત્યાર પછી વાક્યની અંદર મોર દેન વન મિકેનિકલ ડિવાઇસ શુડ નોટ બી યુઝડ. તો આ વાક્યમાં વાક્ય પીવીનું છે પણ બાય કરી અને કર્તા આપ્યો નથી. તો દરેક વાક્યમાં વી છે એ કર્તા તરીકે આપેલો છે તો અહીંયા આપણે કર્તા જાતે લઈશું વી. ત્યાર પછી વાક્યમાં શુડ એ ટુ બીનું રૂપ આપેલું છે એટલે શુડ લખીશું. ત્યાર પછી નોટ લખીશું. ત્યાર પછી બી કાઢી નાખી એના પછી ભૂતકૃદંત યુઝડ આપ્યું છે તો એનું મૂળ ક્રિયાપદ યુઝ કરીશું અને ત્યાર પછી આગળનું કર્મ એટલે મોર ધેન વન મિકેનિકલ ડિવાઇસ એને એમનું એમ છેલ્લે લખીશું. યુઝ પછી મોર ધેન વન મિકેનિકલ ડિવાઇસ પછી ફૂલ સ્ટોપ કરીશું. ત્રીજું વાક્ય છે વી શુડ કીપ ધ વોલ્યુમ ઓફ રેડિયસ લો. હવે આ વાક્યમાં બી અને બાય નથી આપ્યું એટલે એવીનું છે. એને પીવી કરવા માટે આપણે ધ વોલ્યુમ છે એ ધ વોલ્યુમ ઓફ રેડિયસ લો એ આખું આપણું કર્મ છે તો એને આગળ લાવીશું. ધ વોલ્યુમ ઓફ રેડિયસ લો અથવા તો લોને જો છેલ્લે અન્ય શબ્દો તરીકે લઈ જઈશું તો પણ ચાલશે. ત્યાર પછી શુડ છે તો એને એમનું એમ નીચે ઉતારીશું. એની સાથે પીવીની વાક્ય રચના પ્રમાણે બી લખીશું. કીપનું ભૂતકૃદંત કેપ્ટ કરીશું. ત્યાર પછી જો લોને આગળ નહીં લખીએ તો પાછળ લખીશું. ત્યાર પછી બાય કરી આગળનો કરતા વી છે તેનું અસ કરીશું.
છેલ્લું વાક્ય, thus the world can be made a quieter place. હવે અહીંયા આ વાક્ય પીવીનું છે પણ બાય કરી અને અસ આપેલું નથી, તો આપણે જાતે કરતા લઈશું. અહીંયા ધસ વધારાનો શબ્દ છે એટલે એમનો એમ જાતે કરતા વી લઈશું. ત્યાર પછી ટુ બીનું રૂપ કેન આપ્યું છે ને એમનું એમ લખીશું. બી કાઢી નાખી, મેઇડ ભૂતકૃદંત છે તો એનું મૂળ ક્રિયાપદ મેક કરીશું. ત્યાર પછી આગળનું કર્મ ધ વર્લ્ડ છે એને લખીશું અને છેલ્લે અન્ય શબ્દો અ ક્વાઇટર પ્લેસ એને એમનું એમ લખીશું. ત્રીજો પેરેગ્રાફ છે, વી શુડ રિચાર્જ wells and construct check dams in order to conserve water. પછી ફૂલ સ્ટોપ છે. What are the other things that we should do to conserve water? question mark. તો એક વાક્ય હકાર છે અને એક વાક્ય પ્રશ્નાર્થ છે. પહેલા વાક્યમાં બી અને બાય આપ્યું નથી એટલે વાક્ય એવીનું છે. એને પીવી કરીશું ત્યારે વેલ્સ છે એ આપણું કર્મ છે અને એન્ડથી વાક્ય બદલાય છે. તો વેલ્સ સુધીના પહેલા વાક્યને આપણે પીવી કરીએ ત્યારે વેલ્સને આગળ લાવીશું, ત્યાર પછી શુડ મૂકીશું, ત્યાર પછી પીવીની વાક્યરચના પ્રમાણે બી લઈશું, રિચાર્જનું ભૂતકૃદંત રિચાર્જડ કરીશું, ત્યાર પછી બાય મૂકી અસ કરવું હોય વીનું તો કરી શકીશું, પણ જો આપણે એન્ડ પછી બીજું વાક્યનું પણ એવીમાંથી પીવી કર્યા પછી લખવું હોય તો પણ ચાલે. તો અહીંયા મેં છેલ્લે લખ્યું છે એટલે એન્ડ એમનું એમ લખીશું. ત્યાર પછી અહીંયા ચેક ડેમ્સ છે એ આપણું કર્મ છે તો એને આગળ લાવીશું. ત્યાર પછી શુડ છે એને એમનું એમ મૂકીશું, પીવીની વાક્યરચના પ્રમાણે બી કરીશું અને કન્સ્ટ્રક્ટ મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત કન્સ્ટ્રક્ટેડ કરીશું. ત્યાર પછી બાય લખી વીનું અસ કર્યું છે મેં અને ત્યાર પછી છેલ્લે અન્ય શબ્દો ઇન ઓર્ડર ટુ કન્ઝર્વ વોટર એને એમનું એમ મૂકીશું. ત્યાર પછી વોટ આર ધ અધર થિંગ્સ ધેટ વી શુડ ડુ ટુ કન્ઝર્વ વોટર. તો અહીંયા વોટ આર ધ અધર થિંગ્સ છે એ અન્ય શબ્દો છે ધેટ સુધી, તો એને એમના એમ સૌથી પહેલાં મૂકી દઈશું. ત્યાર પછી વી શુડ ડુ ટુ કન્ઝર્વ વોટર. તો અહીંયા આપણે વાક્યને એવી છે એનું પીવી કરવાનું છે, પણ કર્મ તરીકે શુડ પછી મૂળ ક્રિયાપદ ડુ આપ્યું છે પણ કર્મ કશું જ આપ્યું નથી, તો કર્મ લેવાનું નથી. સીધું જ આપણે શુડ લખી બી લખી ડુનું ભૂતકૃદંત ડન કરીશું, ત્યાર પછી બાય કરી વીનું અસ કરીશું અને ત્યાર પછી વધારાના શબ્દો અહીંયા મેં ભૂલથી ઇઝ કર્યું છે, ઇઝ નહીં અસ થશે. ત્યાર પછી અન્ય શબ્દો ટુ કન્ઝર્વ વોટર છે એને છેલ્લે એમના એમ લખી ક્વેશ્ચન માર્ક કરીશું. એટલે વાક્યમાં જો કર્મ ના આપ્યો હોય તો લખવાની જરૂર નથી, પણ જો બાય કરી અને કરતા ના આપ્યો હોય તો તમારે જાતે કરતા લેવાનો થશે. તો અહીંયા તમારું એક્ટિવમાંથી પેસિવ ને પેસિવમાંથી એક્ટિવ કરવાનું સિમ્પલ મોડલ ઓક્ઝિલરીનો જે ટેન્સ છે એ પૂરો થયો.